નમસ્કાર મિત્રો. પાર્વતી નામની એક યુવતી સાથે જીયા પાર્વતી વર્તમાં બનેલી એક સત્ય ઘટના છે, જે થોડા સમય કાઢીને એ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, જ્યાં ખેતરોની હરિયાળી અને આકાશની નીલાશ એકબીજામાં ભળી જતા હતા. ત્યાં રહેતી હતી પાર્વતી. તેનું ઘર ગામમાં છેવાડે એક વડના ઝાડ નીચે આવેલું હતું. ઘરની અંદર એક નાનકડો ઓરડો, જેમાં એક તરફ ચૂલો અને થોડા વાસણો અને બીજી તરફ જીવન જરૂરી વસ્તુઓ પડેલી હતી. માટીની બનેલી દિવાલો અને નાળિયેરની છતની બનેલું ઘર, જેમાં થોડી તિરાડો પણ પડી ગઈ હતી, પરંતુ પાર્વતીએ તેને રંગબેરંગી ફૂલોથી રંગાવી સજાવી હતી. તે તેના આશાવાદી સ્વભાવનું પ્રતીક હતું. પાર્વતીનો પરિવાર નાનો હતો. તેના વૃદ્ધ માતા લક્ષ્મીબેન, જે હવે નબળા થઈ ગયા હતા, અને તેનો નાનો ભાઈ રાજુ, જે હજી 10મા ધોરણમાં ભણતો હતો. પાર્વતીના પિતા રમેશભાઈ, જ્યારે પાર્વતી નાની હતી ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી પાર્વતીએ ઘરની જવાબદારી સંભાળી લીધી હતી. તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી, પણ તેની આંખોમાં એક પરિપક્વ અને શાંતિ હતી, જે હવે દરેક ખુશીઓની સામે ઝઝૂમવાની હિંમત આપતી હતી. પાર્વતીનો દિવસ વહેલી સવારે શરૂ થતો. જ્યારે આખું ગામ ઊંઘમાં સૂતું હોય ત્યારે પાર્વતીનો દિવસ શરૂ થતો. વહેલી સવારે જાગીને તે પોતાના ઘરનું તમામ કામકાજ પૂરું કરી નાખતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેના માતાની તબિયત વધારે ખરાબ રહેવા લાગી હતી, જેના લીધે ઘરની બધી જવાબદારી પાર્વતીના ખભા ઉપર આવી ગઈ હતી. નાના ભાઈના ભણતરની જવાબદારી પણ પોતે જ પૂરી કરતી હતી, એટલે તેણે ક્યારેક આરામ કરવાનો પણ સમય મળતો ન હતો. ઘરનું તમામ કામકાજ પૂરું કરીને તે પોતાના સમયે ગામમાં એક શેઠના ખેતરમાં કામ કરવા માટે નીકળી જતી. ખેતરમાં કામ કરતી વખતે પણ નજીકના મંદિરમાંથી આવતી ઘટનાનો અવાજ સાંભળીને મન શાંત થતું હતું. આ નાનકડું મંદિર, જ્યાં માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિ હતી, તે તેના જીવનનું કેન્દ્ર હતું. દર રવિવારે તે મંદિરે જતી, એક નાનકડો દીવો પ્રગટાવતી અને શાંતિથી પ્રાર્થના કરી ગામથી લોકોને પાર્વતીને નમ્રતા અને શ્રદ્ધાને માન આપતી. તે ભોળી હતી, મદદ કરવાની તત્પરતા અને દયાળુ વાણીથી ગામના દરેક ગામમાં એવું નામ હતું કે પાર્વતીનું જીવન સાદું પણ અર્થપૂર્ણ હતું. તેણે રોજિંદી મહેનત, તેના પરિવાર પ્રત્યેનો પ્રેમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તેના જીવનનો આધાર હતો. આ શ્રદ્ધાએ તેને જયા પાર્વતીનું વ્રત કરવાની શરૂઆતની પ્રેરણા આપી હતી. તે તેના જીવનમાં એક નવો અધ્યાય લઈને આવવાનું હતું. પાર્વતીના જીવનમાં શ્રદ્ધા એક દીવાની જેમ ઝળકતી હતી. તેનો દીવો સૌથી વધુ પ્રજ્વલિત થતો હતો શ્રાવણ માસમાં. જ્યારે તે જયા પાર્વતીનું વ્રત શરૂ કરતી, ત્યારે તેના માટે માત્ર ધાર્મિક વિધિ ન હતું, પણ તેના હૃદયની ઊંડી આશાઓને પ્રતિબિંબ હતું. 4 વર્ષ પહેલા જ્યારે ગામની એક વૃદ્ધ દાદીએ જ્યારે જયાને પાર્વતીવ્રતની મહાત્મા સમજાવી, ત્યારે પાર્વતીના મનમાં એક નવી આશા જન્મી. દાદીએ કહ્યું, બેટા, આ વ્રતમાં એટલી શક્તિ છે કે માતા પાર્વતી તારી દરેક મનોકામના પૂર્ણ કરે છે, ખાસ કરીને સુખી લક્ષ્મણ જીવનની. આ શબ્દોની પાર્વતીના હૃદયને ઊંડે સુધી ઉતરી ગયા. તેને નક્કી કર્યું કે આ વ્રત પૂરા મનથી કરશે, કારણ કે એ પણ હંમેશા ભગવાનની પાસે માંગતી હતી કે કાલ સવારે તો લગ્ન કરીને પોતાના સાસરે જતી રહેશે, પછી તે વૃદ્ધ માતા અને ભાઈનું ધ્યાન કેવી રીતે રાખશે. એટલે ભગવાન પાસે હંમેશા એક જ વરની ઈચ્છા રાખતી, જેથી પરિસ્થિતિને સમજે, જે પોતાના પરિવારનો તેનો પરિવાર સમજી અને પાર્વતીને અપનાવે. ગામની વૃદ્ધ મહિલાએ તેને વ્રત કરવા માટે કહ્યું, અને પાર્વતીએ ખૂબ મન અને શ્રદ્ધાથી આ વ્રત શરૂ કર્યું. પાર્વતીના જીવનમાં 4 વર્ષથી જયાવર્તીનું વ્રત એક દીવડા જેવું હતું. તે તેના મનમાં આશાઓને પ્રકાશિત કરતું હતું. તેની શ્રદ્ધા અને નિષ્ઠા ગામના સૌને જાણતી હતી, અને તેનું બહોળું હૃદય દરેકનું મન જીતી લેતું હતું. શ્રાવણના 4થા વર્ષની વિધિઓ પૂર્ણ થઈ રહી હતી, અને પાર્વતીના મનમાં એક નવી આશા જાગી હતી, જે માતા પાર્વતી તેની પ્રાર્થના સંભાળશે. પરંતુ તે જાણતી ન હતી કે હવે જિંદગીમાં એક નવો અધ્યાય આવવાનો હતો. એક શાંત બપોરે, જ્યારે સૂરજ આકાશમાં ઊંચે ચમકી રહ્યો હતો, તો પાર્વતી પોતાના ઘરની ઓસરીમાં ઝાડુ લઈને સાફ સફાઈ કરી રહી હતી. તેના હાથમાં ઝાડુ અને મનમાં ભગવાન ધીમું ભજન ગુંજી રહ્યું હતું. તે આજે સવારે મંદિરમાં સંભળાયું હતું. તેની માતા લક્ષ્મીબેન ઘરની અંદર રાજુ માટે બાજરીને રોટલી બનાવી રહી હતી. ગામનું વાતાવરણ એકદમ શાંત હતું, માત્ર દૂરથી આવતા પક્ષીઓના અવાજો જે સંભળાતા હતા. અચાનક ધૂળનો ગુલબારો ઉડ્યો. એક ચમકતી સફેદ ગાડી કાચના રસ્તા ઉપર ધીમે ધીમે આવીને પાર્વતીના ઘરની બહાર ઊભું રહી. પાર્વતીના હાથમાં ઝાડુ અટકી ગયું, કારણ કે આવી ગાડીઓ ગામમાં ભાગ્યે જ આવતી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો અને એમાંથી એક નીચે ઉતર્યો શેઠ હરગોવિંદભાઈ, જેના ખેતરમાં પાર્વતી વર્ષોથી કામ કરતી હતી. તેમની સાથે 2-3 અન્ય પુરુષો પણ હતા.
જેમના કપડાં અને વર્તનથી લાગતું હતું કે તેઓ શહેરના લોકો હતા. પાર્વતી એક ગરીબ ઘરની દીકરી આ અચાનક મુલાકાતથી થોડી ગભરાઈ ગઈ. તેણે ઝડપથી ઝાડુ બાજુમાં મૂક્યું અને શેઠને નમસ્કાર કર્યા. આવો શેઠજી, ઘરમાં આવો, તેણે નમ્રતાથી કહ્યું. તેનો અવાજ થોડો ગૂંજતો હતો. લક્ષ્મીબેને પણ બહાર આવ્યા અને એમની આંખોમાં પણ આશ્ચર્ય હતું. પાર્વતીએ ઝડપથી ઘરના અંદર ખાટલામાં પર 2 જૂની ચટાઈઓ બિછાવી અને શેઠ અને તેમની સાથે આવેલા મહેમાનોને બેસવા માટે કહ્યું. તેણે એક જૂના લોટામાં પાણી લાવ્યું અને મહેમાનોની આગતા સ્વાગત કરી. તેના હાથ થોડા ધ્રુજતા હતા, પણ તેમની નમ્રતા અને સંસ્કાર તેના ચહેરા ઉપર ઝળકતા હતા. હા, શેઠ હરગોવિંદભાઈએ થોડીવાર ગામની અને ખેતરની વાતો કરી, પણ પછી તેમનો અવાજ થોડો ગંભીર થઈ ગયો. તેમણે લક્ષ્મીબેન તરફ જઈને કહ્યું. લક્ષ્મીબેન, અમે આજે એક ખાસ કામ માટે લઈને આવ્યા છીએ. મારા દૂરના સંબંધી મનસુખભાઈ જે શહેરમાં રહે છે, તેમને પાર્વતી ખૂબ પસંદ આવી છે. તેમનો દીકરો અર્જુન શહેરમાં ફર્નિચરની દુકાન ચલાવે છે. તેમનો પરિવાર પૈસા ટકે સુખી છે અને તેમને પાર્વતીની સરળતા અને સંસ્કાર ખૂબ ગમ્યા છે. અમે આજે તેમના દીકરા સાથે પાર્વતીના લગ્નની વાત કરી આવ્યા છીએ. આ શબ્દો સાંભળીને ઘરમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. પાર્વતી જે બાજુમાં ઊભી હતી, તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેની આંખો નીચે મંડાઈને તેના ચહેરા ઉપર એક સંકોચ આવી ગયો. લક્ષ્મીબેનના ચહેરા ઉપર આનંદની સાથે ચિંતાની રેખાઓ દેખાઈ હતી. તેમણે શેઠ તરફ જઈને ધીમેથી કહ્યું. શેઠજી, આ તો ખૂબ મોટી વાત છે. અમે તો ગરીબ લોકો, અમારી પાસે ન દાગીના ન દહેજ આપવાની તાકાત. આવા મોટા પરિવારમાં સંબંધ કેવી રીતે જોઈ શકીએ? શેઠે હળવું હસીને કહ્યું. લક્ષ્મીબેન, મનસુખભાઈને દહેજની જરૂર નથી. તેના પાર્વતીની સરળતા અને શ્રદ્ધા ગમે છે. તેના દીકરા માટે એક સંસ્કારી વહુ ઈચ્છે છે અને તેમને લાગે છે કે પાર્વતી તેમના પરિવારને સુખી બનાવશે. શેઠની સાથે આવેલા એક વૃદ્ધ માણસે, જે મનસુખભાઈના મોટા ભાઈ હતા, થેલામાંથી ફળો, મીઠાઈ અને એક નાનું વસ્ત્ર બહાર કાઢ્યું અને લક્ષ્મીબેનના હાથમાં આપ્યું. ને આ શુભ શકુન છે. તમે વિચાર કરો, અમે ફરી આવીશું. મહેમાનો ગયા પછી પાર્વતી અને લક્ષ્મીબેન બંને ઓસરીમાં બેસી ગયા. લક્ષ્મીબેનની આંખોમાં ચિંતા હતી. તેણે પાર્વતીનો હાથ પકડીને કહ્યું. બેટા, આ લોકો પૈસાદાર છે. આપણા ગરીબ લોકો, આપણે રીત રિવાજ બધું લોકોથી જુદી છે. આવા પરિવારમાં તું ખુશ રહીશ અને આપણી પાસે દહેજ આપવા માટે કશું નથી. પાર્વતી ચૂપચાપ બેસી ગઈ. તેના મનમાં પણ અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને વ્રતની શક્તિ ઉપર ભરોસો હતો, પણ શહેરના અજાણ્યા જીવનનો ડર પણ લાગતો હતો. એણે ધીમેથી કહ્યું. માં, જો માતા પાર્વતી આ રસ્તો બતાવ્યો છે, તો એમાં મારી સાથે જ રહેશે. આપણે વિચારીશું. જે રાત્રે પાર્વતીએ પોતાના નાનકડા પૂજા સ્થાનમાં દીવો પ્રગટાવ્યો, તેની આંખોમાં એક આશા હતી, પણ સાથે એક અજાણ્યો ભય પણ હતો. તેણે માતા પાર્વતીને પ્રાર્થના કરી. હે માતા, મને રસ્તો બતાવો. જો આ સંબંધ મારા જીવનને સુખ આપશે તો મને હિંમત આપો. તે જાણતી ન હતી કે આ નવા રસ્તા તેના માટે નવો પડકાર લઈને આવશે, પણ તેની શ્રદ્ધા તેની સૌથી મોટી તાકાત હતી. એક અણધારી મુલાકાતે પાર્વતીના જીવનની એક નવો અધ્યાય ખોલ્યો. શેઠનો પસ્તાવ અને આશાનું કિરણ હતું, પણ તેની સાથે ગરીબીનું અને અમીરીનું ભેદની ચિંતા લઈને આવ્યો હતો. શેઠ હરગોવિંદભાઈના સંબંધોની પસ્તાવ પછી પાર્વતીના ઘરમાં એક અજીબ મૌન છવાઈ ગયું હતું. લક્ષ્મીબેનનું મન આશા અને ભયની વચ્ચે ઝોલા ખાતું હતું. એક તરફ તેમની દીકરી સુખની ભવિષ્યની આશા હતી અને બીજી તરફ ગરીબી અને અમીરીના ભેદ તેનો ડર સતાવતો હતો. શેઠની મુલાકાત પછી ઘણા દિવસો સુધી લક્ષ્મીબેન અને પાર્વતી વચ્ચે વિષય પર ચર્ચા ચાલતી રહી. લક્ષ્મીબેને રાત્રે ખાટલા ઉપર બેસીને વિચારતા. આપણે ગરીબ લોકો, આપણા મોટા પરિવારમાં મોટી દીકરી ખુશ રહેશે, તે પણ મનમાં લોકોની સલાહ અને તેના મનમાં નવી આશા જગાવી. ગામના વડીલો, ખાસ કરીને મંદિરના પૂજારી રામજીભાઈ અને ગામના દાદીમા, જે પાર્વતીબેનની શ્રદ્ધાની વાતો ન થાકતા, લક્ષ્મીબેને સમજાવવા આવ્યા. રામજીભાઈએ કહ્યું. લક્ષ્મીબેન, પાર્વતી ભાગ્યશાળી દીકરી છે. તેની શ્રદ્ધા અને સંસ્કાર જોઈને શેઠના સંબંધોની આ પ્રસાર મૂક્યો છે. તેની કિસ્મત બદલવાનો મોકો છે. ગરીબીનો વિચાર ન કરો. માતા પાર્વતી એને સાથે દાદીમાએ કહ્યું કે બેન, તું તારી દીકરીનું સારું વિચાર. આજ સુધી તેણે ફક્ત મહેનત જ કરી છે. હવે તેના જીવનની થોડી ખુશી આવે તો ખોટું શું? આ સંબંધ હા કહી દે. આ વાતો લક્ષ્મીબેનના હૃદયમાં ઊંડે ઉતરી ગઈ. એમાં એક તરીકે એવું લાગ્યું કે તેમની દીકરીને જીવનભર મહેનત અને ખેતરનો પરસેવો પાડ્યો અને ક્યારેય ફરિયાદ નથી કરી. જો આ સંબંધથી તેના જીવનમાં થોડી રાહત અને સુખ આવે તો મારે એને આ તક આપવી જોઈએ, એવું તેમણે વિચાર્યું. આખરે ઘણા વિચારો અને ગામના લોકોના આગ્રહ પછી
લક્ષ્મીબેને ગોવિંદભાઈને હા સંબંધ માટે પાડી દીધી. તેમણે શેઠને કહ્યું, જો તમારા સંબંધોને તમારી ગરીબીથી વાંધો ન હોય તો અમે આ સંબંધ માટે તૈયાર છીએ. પાર્વતી જે બાજુમાં ઊભી હતી તેના ચહેરા ઉપર એક હળવું હાસ્ય ફરી વળ્યું અને તેના હૃદયમાં એક અજાણ્યો ભય હતો. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. લક્ષ્મીબેન અને પાર્વતીબેન આર્થિક સ્થિતિ નબળી હોવાથી લગ્નમાં ખૂબ જ સાદગી નક્કી થયા. શેઠ હરગોવિંદજીએ અને મનસુખભાઈએ દહેજની વાતને સ્પષ્ટપણે નકારી દીધી. તેનાથી લક્ષ્મીબેનના હૃદય ઉપર એક મોટો બોજ હળવો થયો. ગામના લોકોએ પણ પોતાની રીતે મદદ કરી. લગ્નનો દિવસ આવ્યો. ગામમાં શિવ પાર્વતી મંદિરમાં એક નાનકડો મંડપ બાંધવામાં આવ્યો. તેમાં માતાને તેમના વાળમાં એક નાની ગૂંથણી બનાવી અને તેની આંખોમાં આનંદના આંસુ હતા. અર્જુન જે એક સાદી શેરવાણીમાં ખૂબ સુંદર લાગતો હતો તેની સાથે ફેરા લેવા મંડપમાં આવ્યો. તેના ચહેરો શાંત હતો પણ તેની આંખોમાં એક અજાણ્યું અડકવ પણ હતું જે પાર્વતી સમજી શકતી ન હતી. લગ્નની વિધિ સાદગીથી પૂરી થઈ. મંદિરમાં ઘંટનાદની વચ્ચે પાર્વતી અને અર્જુન 7 ફેરા લઈને જીવનસાથી બન્યા. ગામના લોકોએ ફૂલો ઉડાડી નવ દંપતીને આશીર્વાદ આપ્યા. લક્ષ્મીબેનની આંખોમાં આંસુ હતા. તેમણે પાર્વતીનો હાથ પકડીને કહ્યું, બેટા, હવે તું તારા નવા ઘરમાં જઈ રહી છે. હંમેશા ખુશ રહેજે. પાર્વતી તેના ચરણોમાં માથું નમાવ્યું અને તેના નાના ભાઈ રાજુને તેને ગળે લગાડી. તેની આંખો ભીની થઈ ગઈ. લગ્ન પછી પાર્વતી અર્જુન સાથે શહેરમાં તેના નવા શહેરે આવી. મનસુખભાઈનું ઘર એક મોટા બંગલા જેવું હતું જે ગામમાં નાનકડા ઝૂંપડાઓથી ઘણું જુદું હતું. ગામમાં ચમકતી ટાઇલ્સ, મોટી બારીઓ અને નવા ફર્નિચરને જોઈને પાર્વતીનું મન આશ્ચર્યથી ભરાઈ ગયું. અર્જુનના માતા પિતા મનસુખભાઈ અને શાંતાબેન હસીને તેમના પુત્રવધુનું સ્વાગત કર્યું. પણ તેમની વાતોમાં એક અજાણ્યો અણસાર હતો જે પાર્વતી સમજી શકી નહીં. અર્જુન તેની સાથે થોડું ઓછું બોલતો હતો પણ તેની સામે જોતી વખતે તેના ચહેરા ઉપર એક હળવું હાસ્ય હતું. અને પછી પાર્વતીએ પોતાનું નવું જીવન શરૂ કર્યું. જે દરરોજ સવારે ઉઠીને ઘરનું કામ કરતી, સાસુ સસરાની સેવા કરતી અને અર્જુનની ફર્નિચરની દુકાનમાં મદદ કરવા જતી. પાર્વતીના લગ્ન થયા પછી શરૂઆતના દિવસો એક સપના જેવા લાગવા લાગ્યા હતા. શહેરનું મોટું ઘર, નવું વાતાવરણ અને નવા જીવનની આશા તેના હૃદયમાં ઝળકી હતી. પણ ધીમે ધીમે આ સપનું ઝાંખું પડવા લાગ્યું. દિવસો પસાર થતા ગયા અને પાર્વતીએ લગ્ન જીવનમાં એક અજાણ્યો તણાવ ઘર કરવા લાગ્યો. તેના સાસરિયાનો વ્યવહાર જે શરૂઆતમાં અવળો અને સ્વાર્થભર્યો લાગતો હતો હવે દિવસે દિવસે બદલાતો જતો હતો. તેનો પતિ જે સાથે તે સુખ જીવન સપનું જોયું હતું તેનું વર્તન પણ ઠંડુ અને કઠોર ગયું હતું. પાર્વતી જેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરેલું હતું આ બદલાવને સમજી શકાતી ન હતી. પણ એનું ભોળું મન ચૂપચાપ બધું સહન કરતું હતું. પાર્વતીના સાસુ સસરા શાંતાબેન અને મનસુખભાઈ શરૂઆતમાં તેની સરળતા અને મહેનતી કદર કરતા હતા. શાંતાબેન તેની રસોઈની વારવાઈ કરતા અને મનસુખભાઈ તેમની નમ્રતાને જોઈને હસતા. પણ થોડા મહિનાઓ પછી તેમની વાતમાં એક અજાણ્યો ટોણા સંભળાવા મળતા હતા. તેના પતિ અર્જુનનું વર્તન તેનાથી ઘણું મુશ્કેલ હતું. લગ્નની શરૂઆતના દિવસોમાં જે પાર્વતી સાથે થોડી વાતો કરતો, તેની કોઈ પ્રશંસા વલણ કરતો, પણ હવે તેનું વલણ બદલાઈ ગયું હતું. ધીમે ધીમે તેણે પાર્વતી સાથે વાતચીત બંધ કરી દીધી. રાત્રે જમવાના ટેબલ ઉપર ચૂપચાપ જમતો અને પાર્વતીના પ્રશ્નોનો જવાબ ફક્ત હમ કે ઠીક દઈ બોલતો. પાર્વતી જેનું હૃદય પ્રેમથી આશાથી ભરેલું હતું આ ઠંડા વ્યવહારથી દુઃખી થઈ જતી. પણ તેમની નમ્રતા અને સંસ્કાર અને કાર્ય ફરિયાદ કરવા દેતા ન હતા. પરંતુ આ ગરીબી દીકરી પોતાની મનોવ્યથા કોઈને કહી શકે તેમ ન હતી. ક્યારેક જ્યારે દુઃખ અસહ્ય થતું પાર્વતી પોતાના ગામ જતી જ્યાં તેની માતા લક્ષ્મીબેનને ભાઈ રાજુ કહેતા હતા. એક નાનકડું ઘર જોઈને તેમનું મન શાંત થઈ જતું. પણ લક્ષ્મીબેનની નબળી તબિયત અને રાજુની ભણવાની ચિંતા જોઈને તેનું હૃદય ભારે થઈ જતું. તેણે સપનું જોયું કે લગ્ન પછી તે પોતાના પરિવારની કાળજી રાખશે, રાજુને ભણાવશે અને માતાને આરામ આપશે. પણ અર્જુનને આ વાતનો પસંદ ન હતી. એક વખત જ્યારે પાર્વતી રાજુને ભણવા માટે થોડા પૈસા મોકલવાની વાત કરી ત્યારે અર્જુન ગુસ્સે થઈ ગયો. આ ઘરની જવાબદારી પૂરી કર પછી બીજાની વાત કરજે અને કઠોર શબ્દમાં કહ્યું. શબ્દો પાર્વતીના હૃદયને ચીરી નાખતા અને ચૂપચાપ રડી લેતી. પાર્વતીના જીવનમાં હવે એક અજાણ્યો ભય ઘર કરી ગયો હતો. તેણે ખબર ન હતી કે આગળનું શું થશે. તેના સાસરિયાઓએ તેની ગરીબીની મજાક ઉડાવ્યા અને અર્જુનનું ઠંડુ વર્તન તેના હૃદયને દરરોજ દુઃખ પહોંચાડતું હતું. એ બિચારી એની મનની વાતો કોને કહે. ઘરે પાછી જઈને પોતાની માતાને ચિંતા મૂકવા નહોતી માંગતી કારણ કે એ જાણતી હતી કે તેની માતા પોતાની નબળી સ્થિતિ હોવાથી તેમ છતાં ચિંતા કરશે. તેનો ભાઈ રાજુ હજી નાનો હતો
તેની પાસે આટલી મોટી વાતો સમજવાની શક્તિ ન હતી, પરંતુ આ બધા દુઃખોની વચ્ચે તે જાણતી હતી કે આગળ તેના જીવનમાં કેવો વળાંક આવવાનો હતો. એ બિચારીને સપનામાં પણ નહોતું વિચાર્યું તેની જિંદગીનું આવું કંઈ બની શકે છે. મિત્રો, અર્જુનની ધરપકડને પિતાની જિંદગીને આવી જ રીતે પસાર થઈ રહી. પરંતુ એક સાંજે જ્યારે પાર્વતી ઘરમાં રસોડામાં રાત્રિનું જમવાનું બનાવી રહી હતી, અચાનક બહારથી ગાડીનો હોર્ન અવાજ આવ્યો. તેણે બારીમાંથી જોયું તો 2 પોલીસ જીપ બહાર ઊભી હતી. તેનું હૃદય ધડકવા લાગ્યું. અર્જુન, જે દુકાનોથી હમણાં જ પાછો આવ્યો હતો, બહાર ગયો અને થોડી જ વારમાં પોલીસ તેના હાથમાં હાથકડી નાખી દીધી. પાર્વતી દોડીને બહાર આવી. તેની આંખોમાં ડર અને આશ્ચર્ય હતું. શું થયું? આ શું થઈ રહ્યું છે? તેણે ધ્રુત અવાજે પૂછ્યું. પણ પોલીસે ફક્ત એટલું જ કહ્યું કે અર્જુન ઉપર ગેરકાયદેસર જુગારનો આરોપ છે. તેને અમારી સાથે આવવું પડશે. ઘરમાં ઉબાળો મચી ગયો. શાંતાબેન રડવા લાગ્યા અને મનસુખભાઈ તો આશ્ચર્ય સાથે જોતા રહી ગયા. ક્યાં એકાએક શું બની ગયું? શાંતાબેન, જે ઓસરીમાંથી દોડીને આવ્યા હતા, રડવા લાગ્યા અને આ શું બોલો છો? મારો દીકરો આવું ન કરે, તેમણે રડતા રડતા કહ્યું. પણ પોલીસે કોઈની ન સાંભળી. અર્જુન, જેનો ચહેરો નિમસ્ત થઈ ગયો હતો, ચૂપચાપ જીપમાં બેસી ગયો. પાર્વતી, જે ઓસરીમાં ઊભી હતી, જેના પગ ધ્રુજવા લાગ્યા, તેનું હૃદય એક તોફાન ફસાઈ ગયું હતું. અર્જુન જુગારમાં ફસાયો, આ કેવી રીતે થયું? તેણે તો ક્યારેય અર્જુનની આદતો વિશે ઊંડાણમાં પૂછ્યું પણ ન હતું, કારણ કે તેને પોતાના પતિ ઉપર ભરોસો હતો. સત્યનો ખુલાસો અને પરિવારની તબાહી. અર્જુનની ધરપકડ પછી ઘરમાં ઉબાળો મચી ગયો. મનસુખભાઈએ તરત જ પોતાના ઓળખીતા વકીલોને ફોન કર્યા. શહેરમાં પોલીસ સ્ટેશનમાં દોડધામ કરી અને ઓળખાણ માણસોને મળવાનું શરૂ કર્યું. પણ જેમ જેમ વાત ખુલતી ગઈ, તેમ તેમ ભયાનક સત્ય સામે આવ્યું કે અર્જુન ઘણા સમયથી ગેરકાયદેસર જુગારની દુનિયામાં ઊંડો ફસાયેલો હતો. એ શહેરમાં એક ગેરકાયદેસર જુગાર અડ્ડા પર જતો, જ્યાં તેણે શરૂઆતમાં નાની રકમથી જુગાર રમવાનું શરૂ કર્યું હતું. પણ ધીમે ધીમે તેની લત એટલી વધી ગઈ હતી કે તેની દુકાનની આવક, પરિવારની બચત અને ઉપયોગી ઘરની સંપત્તિ, બંગલો અને ગામની જમીન બધું જુગારમાં દાવ ઉપર લગાવી દીધું હતું. એક રાત જ્યારે તેણે એક મોટો જુગાર બધું હારી ગયું, ત્યારે લેણદારોએ પોલીસને ફરિયાદ કરી અને અર્જુનની ધરપકડ થઈ. પોલીસ પાસે સબૂતોનો ઢગલો હતો. અર્જુનના બેંક ટ્રાન્સલેશન, જુગારના અડ્ડાનો રેકોર્ડ અને લેણદારોની ફરિયાદ. મનસુખભાઈએ ઘણી મથામણ કરી. વકીલોએ મોટી રકમ આપી, પણ અર્જુનભાઈને જામીન છોડવાનું શક્ય લાગ્યું નહીં. આ દરમિયાન લેણદારોએ બંગલો ચોખ્ખો કરવા માટે બેંકને ફરિયાદ કરી અને દુકાનો પણ તેમને હાથમાંથી ગઈ. એક રાતમાં મનસુખભાઈનો આખો પરિવાર, તેણે બંગલાના દરવાજે તાળું લાગી ગયું અને પરિવાર પાસે રહેવા માટે પણ ન છત હતી કે ન પૈસો. પાર્વતી પર આક્ષેપ અને સાસરિયાનો ત્યાગ. અને આ બધા વચ્ચે આ મુસીબતનો દોષ અર્જુનની મમ્મી, પપ્પા અને પાર્વતી પર ઢોળી દીધો હતો. એક જ રાતના તેઓ આવડા મોટા બંગલામાંથી સાવ છત વગરના થઈ ગયા હતા. અને તેના વચ્ચે ગુસ્સામાં શાંતિબેન પાર્વતીને કહેવા લાગ્યા, તું આ ઘરમાં આવી અને મારું બધું બરબાદ થઈ ગયું. તારા ભાગ્યમાં દોષ છે, ગામડાની છોકરી. એવા શબ્દો પાર્વતીને હૃદયને ચીરી નાખતા હતા. મનસુખભાઈ, જે હંમેશા શાંત રહેતા, તેમણે પણ તેમની વાતને સમર્થન આપ્યું અને તેને ઘરમાં લાવ્યા. જો અર્જુન આ રસ્તે ગયો, તારા લીધે આવું બધું થયું છે. પાર્વતી, જેનું હૃદય આઘાત અને દુઃખોની વચ્ચે ભરાઈ ગયું હતું, આ શબ્દો સાંભળીને ચૂપચાપ રડવા લાગી. તે બિચારી તો અર્જુનની જુગારની લત વિશે કંઈ ખબર પણ ન હતી. તેણે હંમેશા પોતાની ફરજ નિભાવી, ઘરના લોકોની સેવા કરી અને અર્જુનની દુકાનમાં મદદ કરી. પણ આજે તે આખા પરિવારની બરબાદીનો દોષ ઠેરવવામાં આવી રહ્યો હતો. અર્જુનની ધરપકડ બાદ તેના મમ્મી પપ્પાએ પોતાના સંબંધની ત્યાં જ જવાનું નક્કી કર્યું. ત્યાં રહીને અર્જુનને છોડાવવા માટેની કાર્યવાહી આગળ વધારશે તેવું નક્કી કર્યું. અર્જુન તેમની એકાએક પણ પુત્રવધૂનો પાર્વતીનો વિચાર ન કર્યો. એ તો ઉલટા પાર્વતીને રજડવા મૂકીને પોતાના સામાન લઈને તેના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો. શાંતિબેન અને મનસુખભાઈ એક જ ટેક્સીમાં બેસીને ચાલ્યા ગયા અને પાર્વતી શહેરના રસ્તા ઉપર એકલી ઊભી રહી. તેની પાસે તો એક નાની થેલી હતી, તેમાં તેના થોડા કપડાં અને તેની પૂજા કરવાની નાની માતા પાર્વતીની મૂર્તિ હતી. પાર્વતીની સ્વગૃહે વાપસી શહેરમાં ભીડ અને ગાડીઓનો અવાજ અને અજાણા ચહેરાની વચ્ચે રડતી પાર્વતી પોતાના પરિવારની આટલી સેવા કરવા છતાં પણ આટલી આવા સમયે તેના આંસુ સસરાય એને આ મૂકીને એકલી ચાલ્યા ગયા. જેવું પાર્વતીને ખૂબ દુઃખ લાગી રહ્યું હતું. પરંતુ ઘણા ત્યાં ઊભા રહ્યા પછી તેણે પોતાની જાતને સંભાળીને નજીકના બસ સ્ટેન્ડ ઉપર તે પહોંચી ગઈ. તેણે વિચાર આવ્યો કે અત્યારે તેમની મમ્મી પાસે પહોંચી જાય, પછી આગળમાં તેના શહેરની વાત કરીને તે રસ્તો કરશે. તે પોતાની પાસે એટલા રૂપિયા પણ ન હતા
કે તે ઘર સુધી પહોંચી શકે. તો આ બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ. થોડીવાર ત્યાં ઊભા રહ્યા પછી તેના ગામની બસ આવીને ત્યાં પહોંચી. તેને કંડક્ટરને હાથ જોડીને રડતા રડતા વિનંતી કરી કે સાહેબ, મારી પાસે રૂપિયા નથી, ફક્ત મને મારા ઘર સુધી પહોંચાડી દો, હું ત્યાં પહોંચી તમને રૂપિયા આપી દઈશ. અને બસ કંડક્ટર પર થોડો દયાળુ સ્વભાવનો હતો. તેણે પાર્વતીને બસમાં લઈ જવાની હા પાડી દીધી અને તેમણે કહ્યું કે કંઈ વાંધો નહીં બહેન, તમારી ટિકિટના રૂપિયા હું આપી દઈશ. પાર્વતીએ ભાઈનો આભાર માન્યો અને પોતાના આંસુ લૂછીને બસની અંદર બેસી ગઈ. આખા રસ્તા ઉપર તેણે પોતાના પતિની ચિંતા સતાવતી હતી કે કંઈ પણ હાલત હશે. થોડી વારની મુસાફરી બાદ એ પોતાના ઘરે પહોંચી ગઈ. પોતાના નાનકડા ઝૂંપડા જેવા ઘર પાસે પહોંચતા જ તે પોતાની મમ્મી ઓસરીમાં બેઠા દેખાયા હતા અને લક્ષ્મીબેન પણ પોતાની દીકરીને જોઈ ગયા. પોતાની દીકરીને ઘરે આવતા જોઈ તેમની આંખો ભીની થઈ ગઈ. પરંતુ પાર્વતી તો તેમને ગળે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને રડતા રડતા તેણે પોતાની મમ્મીને અત્યાચાર સુધીની બધી તમામ વાતો કહી દીધી. આ વાત સાંભળવામાં તો લક્ષ્મીબેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને ખબર ન હતી કે જે દીકરીને લઈને એટલા શાંત અનુભવી રહ્યા હતા તે દીકરી અત્યાર સુધી આટલી દુઃખી થઈ રહી હતી તેનો એને અંદાજ પણ ન હતો. શેઠ હરગોવિંદભાઈનો સહારો અને પાર્વતીનો અડગ નિર્ણય. લક્ષ્મીબેન પાર્વતીને આશ્વાસન આપતા કહ્યું કે બેટા, તું રડ નહીં, ભગવાન બધામાં સારામાં કરાવે છે. અત્યારે સમય ખરાબ ચાલે છે, પરંતુ તું ભગવાન ઉપર શ્રદ્ધા રાખ, તે બધું સરખું કરી નાખશે. પોતાની મમ્મીને ભાઈ સાથે રહીને પાર્વતીનું મન થોડું શાંતિ અનુભવતું હતું. હજુ તેના હૃદયમાં એક એવો પતિ એની અર્જુનની ચિંતા અને સતાવતી હતી. આ બધી મુશ્કેલીઓ વચ્ચે પાર્વતીનું નક્કી કર્યું કે પોતાની વાત એક સખત શેઠ હરગોવિંદને જણાવશે. તેમણે તેના લગ્નની વાત આગળ વધારી હતી. એક દિવસ સવારે પાર્વતી હરગોવિંદભાઈના ઘરે પહોંચી ગઈ. શેઠનું ઘર ગામની બહાર એક નાનકડા ખેતરોની વચ્ચે હતું. તેમનું કુટુંબ ખેતી અને વેપાર કામ ઉપર હતું. પાર્વતી જે વર્ષોથી શેઠના ખેતરોમાં મજૂરી કરતી હતી, શેઠને પોતાની પિતા જેના માનતી હતી, જ્યાં શેઠ અને કંઈક રસ્તો સૂઝવાય એમ વિચારીને હરગોવિંદભાઈના ઘરે ગઈ હતી અને ઓસરીમાં જઈને ઊભી રહી ગઈ. શેઠે તેને જોઈને આળું બસીને કહ્યું, આવ પાર્વતી, બેસ. આટલા દિવસે યાદ આવી. પણ પાર્વતીના ચહેરા ઉપર દુઃખ અને તેની ભીની આંખો જોઈને શેઠનું હાસ્ય અટકી ગયું. પહેલાં તો પાર્વતી એકદમ ચૂપચાપ શેઠાણી પાસે ઊભી રહી, પરંતુ પછી તેણે થોડી હિંમત કરી અને ધ્રુત અવાજે પોતાની સાથે બનેલી આખી ઘટના હરગોવિંદભાઈને જણાવી. શેઠ હરગોવિંદભાઈ, તેમણે હંમેશા પાર્વતીની મહેનત અને શ્રદ્ધાની કદર હતી. આ વાત સાંભળીને શબ્દ થઈ ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું અને દુઃખનું મિશ્રણ પણ હતું. તેમને વિશ્વાસ ન હતો આવતો કે તેના સંબંધી મનસુખભાઈનો પરિવાર આવું પણ કરી શકે છે. આવું વિચારીને પાર્વતીનું ભાગ્ય બદલે છે, પણ એક સુખી જીવન જીવશે. પણ આજે તેની આ વેદના સાંભળી તેનું હૃદય ભારે થઈ ગયું. તેણે હળવા અવાજે દુઃખ ભરેલા શબ્દોમાં કહ્યું, પાર્વતી, મેં તો તારું વિચાર્યું હતું, મને ખબર ન હતી કે આવું થશે. મને માફ કર બેટા, મેં તને ખૂબ દુઃખ આપ્યું છે. પછી ગોવિંદભાઈએ શેઠ પાર્વતીના માથા ઉપર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, આજ પછી તારામાં કોઈ લોકો પાસે જવાની જરૂર નથી. તું મારી દીકરી જેવી છે ને હું મારી દીકરાની દુઃખી નહીં જોઈ શકતો. ફરીથી મારા ખેતરમાં કામ કરવા આવતી રહેજે. તારા ઘરની, તારી માતાની અને રાજુની જવાબદારી હું લઈશ. તું ચિંતા ન કર. શેઠના શબ્દો એક નિષ્ઠા હતી જે પાર્વતીના હૃદયને સ્પર્શી ગઈ. તેમની આંખોમાં એક થોડી વેદના હતી, કારણ કે તેમણે પાર્વતીની શ્રદ્ધા અને નમ્રતાને માન આપ્યું હતું. પણ પાર્વતી જેનું હૃદય દુઃખથી ભરેલું હતું, એણે શેઠની વાત સાંભળીને ધીમેથી ગરમાવ્યું. તેના ચહેરા ઉપર એક અજાણી શાંતિ હતી અને ધીમા પણ શ્રદ્ધા કહ્યું હતું, શેઠજી, તમે તમારું વિચાર્યું ને મેં મા માટે આભારી છું. પણ હવે હું એ ઘરની વહુ બનું છું. મારું ઘર અને પરિવાર જો તકલીફમાં હોય તો હું તમને છોડીને આવી રીતે ના આવી શકું. મારે તેમના દુઃખમાં સૌથી પહેલું ઊભું રહેવું પડે છે. અર્જુન મારો પતિ છે અને તે જેલમાં હોય કે બહાર, મારી ફરજ તેની પાસે ઊભા રહેવાની છે. મારા સાસુ સસરા મને દોષ દીધો, પણ હું તેમને દુઃખીની ઘડીમાં એમને એક પણ નહીં છોડું. પાર્વતીના આ શબ્દો સાંભળીને શેઠ હરગોવિંદભાઈને થોડી માટે રાહત રહી ગયા. તેમણે વિશ્વાસ નહોતો આવતો કે લોકોએ પાર્વતીને આટલું દુઃખ આપ્યું. તેના માટે તેના હૃદયની હજી પણ સહાનુભૂતિ હતી. એ ગરીબ ઘરની દીકરી જે શહેરના રસ્તા ઉપર એકલી ઊભી રહી હતી, આજે પોતાની ફરજ અને શ્રદ્ધાને કારણે એક અડગ નિર્ણયમાં લઈ રહી હતી. શેઠે ધીમેથી કહ્યું, પાર્વતી, તારું હૃદય તારી સાથે ખૂબ મોટું છે.
તું જે રસ્તો પસંદ કરી રહી છે તે મુશ્કેલ છે, પણ હું તારી શ્રદ્ધાને સલામ કરું છું. જો તને ક્યારે જરૂર પડે તો શેઠ તારી સાથે ઊભો રહે છે. અર્જુનને છોડવાના પ્રયાસો અને શેઠની નિષ્ફળતા પછી પાર્વતી શેઠના ઘરેથી નીકળીને પોતાના ઘરે જવા માટે રવાના થઈ. આખા રસ્તામાં તેનું મન ખૂબ બેચેન હતું, પરંતુ તે પોતાના નિર્ણય ઉપર અડગ હતી. શેઠ હરગોવિંદભાઈએ તેમણે પાર્વતીને દીકરી જેવી માની હતી. તેનું અર્જુનને બચાવવા માટે પોતાની ઓળખાણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમણે શહેરના જાણીતા વકીલો, પોલીસ અધિકારી અને એમના વેપારી મિત્રો સાથે વાતચીત કરી. તેમણે પોતાની બચતમાંથી થોડા પૈસા ખર્ચીને વકીલને મળવાનું શરૂ કર્યું અને પોલીસ સ્ટેશનમાં અર્જુનની જામીન અરજીઓ માટે દોડધામ કરી. પણ દરેક દરવાજે નિરાશા હાથ લાગી. ખબર પડી કે અર્જુનનો કેસ ખૂબ ગંભીર હતો. કાયદેસરના જુગારમાં અડ્ડા સાથેના તેના સંબંધો અને લેણદારોની ફરિયાદની બેંકના લેણદારોનો સબૂત એની વિરુદ્ધ હતા. તેણે વકીલ શેઠને કહ્યું, અર્જુનને છોડવા માટે લાખો રૂપિયાનો દંડ ભરવો પડશે અને તે પણ ગેરંટી નથી કે કેસ ખતમ થઈ જશે. આ દરમિયાન શેઠની તબિયત પણ લથડવા માંડી. તેમને ઉંમર પણ થઈ ગઈ હતી અને દોડાદાડીને ચિંતામાં તેના સ્વાસ્થ્ય નબળું પડી દીધું હતું. એક દિવસ તેમણે હૃદયની તકલીફ થઈ અને ડૉક્ટર તેમને આરામ કરવાની સલાહ આપી. શેઠ, જે પાર્વતીની મદદ કરવા માંગતા હતા, હવે નિરાશ થઈ ગયા હતા. તેમણે પાર્વતીને બોલાવીને કહ્યું, બેટા, મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ હજુ બીજું કંઈ નહીં કરી શકતો. મારી તબિયત મને સાથ નથી આપતી. પાર્વતીબેન શાંત ચહેરે શેઠનો આભાર માન્યો અને તેનું હૃદય ભારેને સાસુ સસરાથી દૂરના સંબંધીઓ પાસે ગયા હતા. તેમની પાસે દંડ ભરવા માટે પૈસા ન હતા. એમણે પાર્વતી સાથે સંપર્ક કરવાનું બંધ કર્યું હતું. હવે પાર્વતીનો સાવ એકલી હતી અને મુશ્કેલ લડાઈ તેને એકલાને સાથે લડવાની હતી. જ્યાં પાર્વતીને વ્રત અને પાર્વતીનો દૃઢ સંકલ્પ, બધી મુશ્કેલીઓ વચ્ચે પાર્વતીનું લગ્ન પછીનું છેલ્લું જયા પાર્વતીનું વ્રત નક્કી આવી રહ્યું હતું. તેણે 4 વર્ષની પૂરા મનની કર્યું હતું. તેના જીવનનો એક મહત્વનો હિસ્સો હતો. આ વખતે પાર્વતી મનોમન નક્કી કર્યું કે 5 દિવસ નિર્જળા ઉપવાસ કરશે. ન તો પાણી, ન તો અન્ન. તેનું શરીર દુખતું હતું. ચિંતા અને ગરીબીને લીધે પહેલાથી નબળું પડી ગયું હતું. પણ તેની શ્રદ્ધા પાર્વતીના એની પ્રાર્થના સાંભળશે અને તેને અર્જુનને બતાવવાનો રસ્તો બતાવશે. લક્ષ્મીબેનની તબિયત નબળી હતી. તેમણે પાર્વતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બેટા, તું આટલી નબળી છે ને નિર્જળા ઉપવાસ ન કર. પાર્વતી હળવું હસીને કહ્યું, માતા પાર્વતી મારી શક્તિ છે અને મારું છેલ્લું વ્રત છે. હું આ પૂરા મનથી કરીશ. તેણે ગામના તેની પાસે નવા કપડાં ન હતા અને ન ફૂલો ફળો ખરીદવાના પૈસા. પણ ગામના વડ ઝાડ નીચે બેસી બીલીપત્ર ચૂંટ્યા અને એક જૂનો લોટામાં પાણી ભરીને પૂજા શરૂ કરી. 5 દિવસ સુધી દિવસો સવારે મંદિરે જતી, શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવતી અને માતા પાર્વતીને પોતાની વ્યથા કહેતી. તેનું શરીર નબળું પડી ગયું હતું. તેની આંખે કાળા ડાઘ પડી ગયા હતા અને શ્રદ્ધા ડગમગી ન હતી. વ્રતનો અંતિમ દિવસે દિવ્ય દંપતીનો ભેટો અને વ્રતનો 5મો અને છેલ્લો દિવસ આવ્યો. પાર્વતીનું શરીર નિર્જળા ઉપવાસના લીધે એટલું નબળું થઈ ગયું હતું કે તેના પગ ધ્રુજતા હતા અને તેના હાથમાં બેલીપત્ર પકડવાની પણ તામક ન હતી. સવારે વહેલી ઉઠી, જૂની પણ સ્વચ્છ સાડી પહેરી અને મંદિર તરફ ચડવા લાગી. મંદિરમાં તેણે શિવલિંગને શ્રદ્ધાપૂર્વક પાણી ચડાવ્યું. બીલીપત્ર અને દરમિયાન તેનું ભારે હૃદય થઈ ગયું. તે રડવા લાગીને તેના આંસુ શિવલિંગ ઉપર ટપકવા લાગ્યા. ભગવાન શિવનું વ્રત પૂરા મનથી કર્યું. મારા પતિને બચાવો, મારા પરિવારને મુસીબતની બહાર કાઢો. તે ધ્રુજતા અને રડતા અવાજથી બોલી. તેનું શરીર નબળું હતું. તેનું મન દુઃખથી ભરેલું હતું. પૂજા પૂરી કરીને પાર્વતી ધીમે ધીમે પાછી ફરી રહી હતી. ગામનો રસ્તો શાંત હતો અને સૂરજ આકાશમાં ઊંચે ચડી રહ્યો હતો. તેના પગ નબળા હતા. તેનું માથું ચક્કર ખાતું હતું. અચાનક રસ્તામાં એક વૃક્ષના ઝાડ નીચે એક વૃદ્ધ દંપતી દેખાયું. બંને ખૂબ ખરાબ હાલતમાં હતા. તેના કપડાં ફાટેલા હતા અને તેમની આંખોમાં નિરાશા ઝળકતી હતી. તે વૃદ્ધ ઝાડની નીચે બેઠો હતો. તેની પાસે બેઠેલા વૃદ્ધ સ્ત્રી ધીમેથી રડી રહી હતી અને તેની પાસે એક જૂની થેલી હતી. પાર્વતી જૂની દરિયામાં ડૂબેલી તે હાલત જોઈને ઊભી રહી ગઈ અને હૃદય સાથે વૃદ્ધ લોકો પ્રત્યે સહાનુભૂતિ જાગી. તે નજીક ગઈને થોડા નમ્ર અવાજે કહેવા લાગી, માજી, તમારી તબિયત ઠીક છે ને? તમે આમ કેમ બેઠા રહ્યા છો? એટલે ત્યાં બેઠેલો વૃદ્ધ વૃદ્ધ અવાજે પાર્વતીને કહ્યું, બેટા, અમે કેટલા દિવસથી પેટમાં એક અનાજનો દાણો પણ નથી નાખ્યો. હવે ભૂખના માર્યા પેટના બળતરા થાય છે. અહીંયાની નીકળીને કોઈ અમારી મદદ નથી કરતું. અમે આવા કાળઝાળ તડકાને લીધે અમારા ઝાડ નીચે બેસવું પડી રહ્યું છે. આ સાંભળીને પાર્વતીએ મનોમન વિચાર્યું કે દાદા દાદીને પોતાના ઘરે લઈ જાય, એમાં કંઈ એમને ખાવાનું મળી જશે. પરંતુ આજે આવ્યું કે હમણાં ગમા સમિતિ કામે જતી નથી. તેના લીધે ઘરમાં પણ અનાજની ખૂબ કમી છે. પરંતુ ભગવાન બધું સરખું કરી દેશે. એમ વિચારીને વૃદ્ધ દંપતી પોતાના ઘરે સુધી લઈ ગઈ.
પાર્વતીની ઉદારતા અને દુકાનદારને મદદગારે પહોંચી પાર્વતી લક્ષ્મીબેનને આખી વાત કહી. માં, આ દાદા દાદી ભૂખ્યા બેઠા છે, હું એમને ઘરે લઈ આવી છું, આપણે તેમને થોડું ખવડાવવા આપીએ. આ સાંભળીને લક્ષ્મીબેનના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ દેખાઈ. ધીમેથી કહ્યું, બેટા, આપણા ઘરમાં તો ફક્ત થોડું ભાત અને અથાણું બચ્યું છે. હું વ્રતના લીધે કામે પણ નથી ગઈ ને આપણી પાસે બચતનો એક ટેકો પૈસો પણ નથી. પાર્વતી થોડી માટે વિચારમાં પડી ગઈ, પણ તેમની હિંમત ન હારી. તેમણે કહ્યું, માં, હું ગામના દુકાનેથી થોડો લોટ ઉધાર લઈ આવું. આ દાદી ભૂખ્યા નહીં રહેવા દઉં. પાર્વતી ગામની દુકાને ગઈને રમેશભાઈ નામના દુકાનદાર બધાને ઓળખતા હતા. તેમણે રમેશભાઈને વિનંતી કરી કે ભાઈ, મારા ઘરે 2 વૃદ્ધ મહેમાન આવ્યા છે, મને એક થોડો લોટ ઉધાર આપી દે, હું થોડા પૈસા દિવસમાં ચૂકવી દઈશ. રમેશભાઈ પાર્વતીની હાલત જોઈને થોડો લોટ અને થોડું તેલ ઉધાર આપ્યું. તેણે કહ્યું, પાર્વતી, તું ચિંતા ન કર, જ્યારે પૈસા હશે ત્યારે આપજે. પાર્વતીના મનમાં એક ચિંતા હતી કે ઉધાર કેવી રીતે ચૂકવશે. કદાચ શેઠની તબિયત બગડવાને લીધે તેમને કામ મળતું ન હતું. ઘરમાં બચતનો એક પૈસો પણ ન હતો. રહસ્યમય દંપતીનો ઘરે પાછા આવીને લક્ષ્મી ભોજન રસોડામાં બનાવવા લાગી. થોડી જ વારમાં જમવાનું તૈયાર થઈ ગયું. પાર્વતીએ નમ્રતાથી પીરસીને કહ્યું, બા દાદા, થોડું ખાઈ લો, આજે તમારા ઘરે મહેમાન છો. વૃદ્ધ દંપતીએ ધીમેથી ભાવુક થઈને કહ્યું. એમના ચહેરા ઉપર કડવું હાસ્ય આવ્યું અને તેમણે પાર્વતીનો આભાર માન્યો. ભોજન પૂરું થયા બાદ પાર્વતી અંદર પાણીનો લોટો લેવા માટે ગઈ અને થોડીક ક્ષણોમાં જ્યારે બહાર આવી ત્યારે તેને આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. ઓસરીમાં જ્યાં વૃદ્ધ દંપતી બેઠું હતું ત્યાં કોઈ ન હતું. પાર્વતી ઝડપથી બહાર દોડીને આજુબાજુ જોયું, પણ ગામનો રસ્તો શાંત હતો. તેને દૂર સુધી કોઈ દેખાયું ન હતું. તેણે અવાજ આપ્યો, દાદા, બા, તમે ક્યાં છો? પણ તેના અવાજમાં ગાંધથી શાંતિ હવામાં ગુંજીને શાંત થઈ ગયો. શાંતિબેન બહાર આવ્યા અને ચહેરા ઉપર આશ્ચર્ય હતું. તેણે પાર્વતીને લોકો ક્યાં ગયા, ઝડપથી આટલું કેવી રીતે ચાલ્યા? એમણે પૂછ્યું, પણ લોકો તેમને ક્યાંય જોવા ન મળ્યા. આ વાતને ઘણા લોકો વીતી ચૂક્યા હતા. લક્ષ્મીબેને પાર્વતીનો હાથ પકડીને તેને કહ્યું, બેટા, તે વૃદ્ધ દંપતી આપણી સાથે ભોજન કર્યું, આભાર માન્યો, કદાચ પોતાના ઘરે નીકળી ગયા હશે. આ વાતને ભૂલી જા. તારે આજ જ્યાં પાર્વતીનું વ્રતનો છેલ્લો દિવસ છે, કાલે સવારે હું ઉઠીને તને જમવાનું બનાવી દઈશ. તું નિર્જળા ઉપવાસથી નબળી થઈ ગઈ છે, થોડા આરામ કર. પાર્વતી હળવું હસીને માતાની વાતને આન આપ્યું. તેના મનમાં હજી પણ વૃદ્ધ દંપતીની આંખો ને શબ્દો ગુંજી રહ્યા હતા. તેને લાગતું હતું કે આ ઘટના સામાન્ય નથી, પણ તેઓ શ્રદ્ધાની શાંતિ રાખી. અર્જુનની અણધારી મુક્તિ અને બા બાપની દીકરીને ડૂબેલા હતા. ત્યાં જ ઘરના દરવાજે કોઈએ ભારે પગલે અવાજ સાંભળ્યો. સાંજનો સમય હતો અને બહાર અંધારું ઘેરાઈ રહ્યું હતું. પાર્વતી અને લક્ષ્મીબેનની નજર દરવાજા તરફ ગઈ. એક પડછાયો દેખાયો. પાર્વતીએ ઝડપથી ઊભો થઈને દરવાજા તરફ જોયું અને તેની આંખોમાં આશ્ચર્યથી ફાટી ગઈ. દરવાજે ઊભેલો માણસ બીજું કંઈ નહીં પણ તેનો પતિ અર્જુન હતો. તેનો ચહેરો થાકેલો હતો, દાઢી વધી ગયેલી હતી, તેના કપડાં મેલા, પણ તેની આંખોમાં એક અજીબ શાંતિ અને આભારની ભાવના હતી. પાર્વતીએ જે મહિનાઓથી અર્જુનને જેલમાં સળિયા પાછળ જોઈ રહી હતી, તેની આંખોમાં આશ્ચર્ય અને આનંદનું મિશ્રણ હતું. તે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે તેના હૃદયમાં એક તોફાન ઊભું રહી ગયું હતું. તેની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. અર્જુન, જેણે ધ્રુજતા અવાજે કહ્યું, જાણે તે હજુ તે સ્વભાવમાં હોય. અર્જુન ધીમે ધીમે આગળ વધ્યો અને પાર્વતીની સામે ઊભો રહ્યો. તેની આંખો સ્પષ્ટ રીતે તેના ચહેરામાં પશ્ચાતાપ દેખાતો હતો. તેણે ધીમા અવાજે કહ્યું, પાર્વતી, તે મને આટલી મોટી મુસીબતમાં બચાવી લીધો. એ ખૂબ હેરાન કરી, પણ તે પત્ની તારી બધી ફરજો નિભાવી. પાર્વતી અને લક્ષ્મીબેન જે ઓસરીમાં બેઠા હતા અને એકબીજાની તરફ જોઈ રહ્યા હતા. પાર્વતીના મનમાં અનેક સવાલો ઊભા થઈ ગયા. પરંતુ અર્જુન જેલમાંથી કેવી રીતે બહાર આવ્યો? તેને દંડ કોણે ભર્યો? પછી અર્જુનની ઘરની અંદર આવ્યો અને લક્ષ્મીબેનના પગે માથું નમાવીને બેઠો. તેણે ભાવુક થઈને આખી વાત કહેવા માંડી. આજે સવારે પોલીસ સ્ટેશનમાં એક વકીલ આવ્યો. તેણે કહ્યું કે મારા કેસનો દંડ લાખો રૂપિયા હતા, તે કોઈને ભરી દીધો છે. મારી મદદ કરવાવાળો વકીલે કહ્યું, અમને પાર્વતી કહેવાથી આ દંડ ભર્યો છે. પછી અર્જુનની સામે આવીને કહેવા લાગ્યો, પાર્વતી, મેં મારા માટે તે કર્યું, કદાચ બીજું ક્યારે ન કરી શકે. પાર્વતી જે અર્જુનની વાત સાંભળી રહી હતી, તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એક તોફાન ચાલી રહ્યું હતું કે લાખો રૂપિયા એક ઘરમાં ખાવાનું અનાજ પણ નથી અને કહેવાથી કોણ આટલી મોટી રકમ ભરી શકે. અર્જુને કહ્યું, વકીલે જણાવ્યું કે અમારા દાદા જ્યારે દંડ ભર્યો ત્યારે મને છોડવાનો આદેશ આપ્યો. તે દાદા કોણ હતા? જેનું નામ ઓળખતા ન હતું, પરંતુ તેણે ખાલી એટલું જ જણાવ્યું કે પાર્વતીને કહેવાથી આ બધું કર્યું છે. માતા પાર્વતીનો ચમત્કાર અને નવી શરૂઆત સાંભળીને પાર્વતી લક્ષ્મીબેન એકબીજાની તરફ જોઈ રહ્યા હતા. અચાનક પાર્વતીના મનમાં અનેક સવાલો ઝબૂક્યા કે વૃદ્ધ દંપતી જે અચાનક ગાયબ થઈ ગયા હતા, તે શુદ્ધ માતા પાર્વતીને શિવનું સ્વરૂપ હતું. તેના હૃદયમાં એક શાંતિ છવાઈ ગઈ અને તેની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, માં, આ તો પાર્વતીનો ચમત્કાર છે.
મેં વ્રત કર્યું ને માતાએ મારી પરીક્ષા લીધી. આજે આપણે મારા પતિને બચાવ્યા. લક્ષ્મીબેન જે પાર્વતીની શ્રદ્ધાને ઓળખતા હતા, તેમણે માથે હાથ મૂકીને કહ્યું, બેટા, તારી શ્રદ્ધાને સેવામાં ચમત્કાર આવ્યો. ભૂખ્યા દંપતીને ખવડાવી માતા પાર્વતી તારી ફરજનું ફળ જ આપ્યું. અર્જુન, જે તું બધું સાંભળી રહ્યો હતો ને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પાર્વતીનો હાથ પકડીને કહ્યું, પાર્વતી, મેં તને ખૂબ આપ્યું છે. મારી ખૂબ લીધેને આપણો પરિવાર બરબાદ થયો, પણ હવે હું બદલાઈ જઈશ. તને વચન આપું છું કે ફરી આવી ભૂલ નહીં કરું. આપણે નવા જીવનની શરૂઆત કરીશું. આ રીતે પાર્વતીની શ્રદ્ધા અને સેવાને જીવનમાં એક દિવ્ય ચમત્કાર લાવ્યો. વૃદ્ધ દંપતીનું રહસ્ય તેના હૃદયમાં એક ઊંડી પવિત્ર બની રહ્યું હતું. તેમણે લાગ્યું કે જીવનમાં ફરીથી સુખ શાંતિ ભરાઈ ગયું. માતા પાર્વતીની કૃપાએ તેના દુઃખને દૂર કર્યા અને જીવનમાં એક નવી દિશા આપી. બૌદ્ધ પાઠ અને સમાજનો સંદેશ. મિત્રો, આ ઘટના ફક્ત પાર્વતીના જીવન પૂરતી જ નહીં, પણ આખા સમાજ માટે એક શીખ આપે છે કે એક પ્રત્યેની વર્તા શ્રદ્ધા શક્તિ તેના પરિવારને ગમે તેવી મુસીબતમાંથી બચાવી શકે છે. આજના આધુનિક સમયમાં જ્યારે ઘણા લોકો પોતાની પત્નીની કદર કરવાનું ભૂલી જાય છે, પાર્વતીની કથા એક યાદ અપાવે છે કે એક પત્ની ફક્ત ઘરમાં સંભાળી રાખનારી સ્ત્રી નથી, પણ ઈશ્વરનું સ્વરૂપ છે જે પોતાના પરિવાર માટે રક્ષા કરે છે અને મુસીબતનો સામનો પણ કરી શકે છે. આપણા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં એવી અનેક સ્ત્રીઓ કથા જેમણે પોતાના પતિ અને પરિવારને ખાતર અદ્ભુત કર્યો છે. આજના સમયમાં જ્યારે સંબંધમાં અણબનાવ અને ઝઘડા વધી જાય છે, આ કથા આપણે યાદ અપાવે છે કે એક પત્નીનું સ્થાન ઘરમાં દેવી જેવું છે. તેની શ્રદ્ધા અને તેનો પ્રેમ અને તેની સેવા શક્તિ છે જે પરિવારને મુસીબતથી બચાવી શકે છે. જેવી પત્નીને હેરાન કરવાને બદલે તેને કદર કરવી તે નૈતિક ફરજ ભગવાનની કૃપા મેળવવાનો રસ્તો છે. પતિ પોતાનો પત્નીનું સન્માન કરે તેના ઉપર ઈશ્વર હંમેશા તત્પર રહે છે. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી સત્ય સાધના સાથે કહાની સાથે સમસ્યા સાંભળવા મળતી રહે. તો મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે પણ આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એકવાર કોમેન્ટ બોક્સમાં માતા પાર્વતીનું નામ અને ભગવાન શિવનું નામ જરૂરથી લખી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.